સ્થાનિક ચૂંટણીઓની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છ ભુજ વોર્ડ નંબર 8માં કોંગ્રેસ ઉમેદવારોનો પ્રચાર જોવા મળ્યો। ઉમેદવાર રસીલાબેન ભાટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું। વિકાસ અને મૂળભૂત સુવિધાઓના મુદ્દે પ્રચાર તેજ બન્યો ત્યારે પાણી, રસ્તા અને સ્વચ્છતા મુદ્દે વચનો આપ્યા। ઉમેદવારોએ આવનારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે જોવા જઈએ તો પ્રચાર પ્રસારને વેગ મળી રહ્યો છે અને ભુજ શહેરની જો વાત કરીએ તો ભુજ શહેરમાં પણ પ્રચાર પ્રસારને વેગ મળી રહ્યો છે। ત્યારે અહીંના જે કોંગ્રેસના આગેવાન છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને અત્યારે પ્રચાર પ્રસારને કેવો વેગ મળી રહ્યો છે? તમે જોઈ શકો છો બહુ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો। ખાસ કરીને તમારા કયા વિસ્તારમાં અત્યારે ચૂંટણી પ્રચાર ચાલુ છે? અત્યારે અમારો વાલારામ નગર ને એના આજુબાજુના વિસ્તારમાં પ્રચાર ચાલુ છે। શું માંગણીઓ રહી છે અત્યારે લોકોની તો પ્રાથમિક માંગણીઓ છે, જે રોડ, ગટર ને પાણી। આપ શું કહેશો? ખાસ આપણે આ વખતે કોંગ્રેસને વિજય બનાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે અને પબ્લિકને પણ પરિવર્તન જોઈએ છે, કેમ કે હવે પબ્લિક નાસી ગઈ છે।